હવે મિત્રો આવી જશે ચોમાસું ને ચોમાસામાં શું મિત્રો તમે દીવો કરવાના કોડિયાની અંદર લસણનો ગાંઠિયો મૂક્યો છે? જો નહીં મૂક્યો હોય તો અમારો વિડીયો જોયા પછી 110% મૂકવા મળજો અને આના તમને ઘણા બધા ફાયદા થવાના છે, તમારા ઘણા બધા પૈસા પણ બચવાના છે। તો સૌથી પહેલાં તો મિત્રો તમારે આવું કંઈક કોડિયું લેવાનું છે ને એક મિત્રો તમારે લસણનો ગાંઠિયો લેવાનો છે। સૌથી પહેલાં મિત્રો તમારે કોડિયાની અંદર મિત્રો તમારે 1 ચમચી જેટલી કંઈક આવી રીતે હળદર નાખવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે 1 ચમચી જેટલી હળદર નાખવાની છે। હળદર નાખ્યા પછી મિત્રો તમારે 1 ચમચી જેટલું આની અંદર સરસવનું તેલ નાખવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તેલ તમારે 1 ચમચી આની અંદર હળદરમાં નાખી અને પછી મિત્રો તમારે સરસવના તેલને મિત્રો કંઈક આવી રીતે હળદર આરે મિક્સ કરી લેવાનું છે, તમે વિડીયોમાં જોવો છો એમ તમારે પણ એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે મિત્રો તમારે આની અંદર 4 થી 5 મિત્રો લવિંગ નાખવાના છે અને લવિંગ નાખીને પણ મિત્રો તમારે આની અંદર કંઈક મિત્રો ચમચી વડે કંઈક આવી રીતે લવિંગ નાખીને તમારે મિક્સ કરી લેવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે મિક્સ કરવાનું છે। હવે મિત્રો તમારે આની અંદર મિત્રો 2 કપૂરની ગોટી લેવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એ કપૂરની ગોટીને મિત્રો તમારે આવી રીતે કંઈક ખોલી નાખવાની છે અને ખોલીને મિત્રો તમારે ભૂકો કરી અને મિત્રો આ જે બધું મિક્સ છે એની અંદર મિત્રો તમારે થોડોક આમ મિત્રો જે કપૂરની ગોટી છે એ મિત્રો તમારે નાખી દેવાની છે અને કપૂરની ગોટી નાખીને પણ મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે 20 થી 25 સેકન્ડ સુધી હલાવવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે સુરેશભાઈને ભરૂચથી, પ્રહલાદભાઈને નર્મદાથી, પંતભાઈને પંચમહાલથી, સંજયભાઈને વડોદરાથી, લીલાબેનને ગોંડલથી, રાજુભાઈને સિલવાડાથી, મનીષાબેનને જામનગરથી, જાગૃતિબેનને અમદાવાદથી, કાજલબેનને ધનસુરાથી, દીપકભાઈને ભરૂચથી, કરુણાબેનને સુરતથી, ગોરખભાઈને જામનગરથી, વિશાલભાઈને અમદાવાદથી, રેખાબેનને લંડનથી, દીપકભાઈને ગઢડાથી, શૈલેષભાઈને ગોધરાથી, હિનાબેનને ખાંભળિયાથી, જાલપાબેનને રાજકોટથી, ઉદયભાઈને જાળેરાથી, રણજીતભાઈને કેવડિયાથી, રાકેશભાઈને મહીસાગરથી, ભાવનાબેનને અમદાવાદથી, મનોજભાઈને લીંબડિયાથી, મુકેશભાઈને હળવદથી, સંકેતભાઈને ડભોઈથી, મહેશભાઈને ગાંધીનગરથી, મીનાક્ષીબેનને સુરતથી, હંસાબેનને ધોરાજીથી, ભાવનાબેનને ભાવનગરથી, રાકેશભાઈને ગાંધીનગરથી, ઈલાબેનને સુરતથી, નીરુબેનને અમદાવાદથી, કિશોરભાઈને મેંદડાથી, ઉષાબેનને અમદાવાદથી, રાજુભાઈને શિવરથી, વિનુભાઈને બાલસરથી, જયેશભાઈને હિંમતનગરથી, ચેતનાબેનને મુંબઈથી। તો મિત્રો તમારા પણ કંઈક એવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ, તમારે પણ આવી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને હવે મિત્રો તમારે એક લસણનો ગાંઠિયો લેવાનો છે, લસણના ગાંઠિયાને મિત્રો તમારે કંઈક આવી રીતે કોડિયાની અંદર મૂકી દેવાનો છે। પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે જે લસણના ગાંઠિયા હોય દાંડી હોય છે એ દાંડી મિત્રો તમારે દીવાની કંઈક આવી રીતે આગળના ભાગે રાખવાની છે અને હવે મિત્રો તમારે 1 ચમચી જેટલું આની અંદર સરસવનું તેલ મિત્રો એની ઉપર નાખવાનું છે અને દાંડી ઉપર પણ મિત્રો તમારે આવી રીતે નાખવાનું છે। હવે દાંડી ઉપર 1 ચમચી મિત્રો તમે તેલ નાખ્યા પછી હવે મિત્રો તમારે શું કરવાનું છે? હવે મિત્રો તમારે એક રૂની વાટ લેવાની છે, રૂની વાટ પણ મિત્રો તમારે કંઈક આવી રીતે કોડિયામાં મૂકી દેવાની છે। ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે રૂની વાટ અને લસણના ગાંઠિયાની જે પૂછડી છે મિત્રો તમારે રૂની વાટ ઉપર મિત્રો એકદમ સરખી રીતે કંઈક આવી રીતે મૂકવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એ મિત્રો તમારે સરખી રીતે આવી રીતે કંઈક મૂકી દેવાની છે। હવે મિત્રો તમારે શું કરવાનું છે? હવે મિત્રો તમારે આ મિત્રો દીવાને મિત્રો તમારે કંઈક આવી રીતે દીવાસળી વડે મિત્રો તમારે સળગાવી દેવાનું છે। હવે મિત્રો તમને એમ થતું છે કે આના ફાયદા શું છે? આના ફાયદા મિત્રો હું તમને જણાવું કે અત્યારે ચોમાસું છે, મચ્છર માખી કે મિત્રો